આ વાસરદાન મંદિર અને વાસરદાન મંદિર આપણે જવાનું છે જે તો આપણે જો જઈએ છીએ ને આ રસ્તો છે આપણે દેખાડશું પૂછ્યું છીએ આ જો અહીં વાઇફ છે આપણે દેખડી વાઇફ જો વાઇફ છે આ તમને ત્યાં દેખાશે નહીં આપણે થોડાક આગળ આવીને દેખાડી તમને વાઇફ મંદિર આવ્યું તો આપણે ઘડી સપલા કાઢીને આપણે ઓલી પર કૂવો છે દેખાડશું તમારે જોડા તો કાઢવા જ પડશે જો આ મંદિર છે આ જો આ ખોડિયારમાંનું મંદિર છે ને જો આપણે આ જો કૂવો આવી જાય જોવા આમાં તમને દર્શન તો નહીં થાય પણ દર્શન થાય તે દેખાડશું પણ અત્યારે અમારે આગળ વીર પાછું તરત ઘરે આમાં માછલા દેખાતા હશે તમને તમને નહીં દેખાય જો જરા ઝીણા ઝીણા દેખાતા હોય તો કોમેન્ટ કરજો તો આપણે જઈ વાસરદાન મંદિરે આપણે જો આ રસ્તેથી જવાનું છે આપણે પૂછ્યું ને તો એ દેખાડશું આપણે વાસરદાન દેરે જતા તો આપણે પેલા દેખાડીએ અમારા 5 જણા છીએ જો અમે અત્યારે 3 છીએ ને 2 અમે ઊભા છે આપણે દેખાડીએ છીએ જો જરા ધવલભાઈ દિવેશભાઈ છે બે આપણે વાસરદાન દેરે જશે ને તે દેખાડશું તો જો આપણે આ પૂગી જશે વાસરદાન મંદિરે આ જો મંદિર છે આ જમણવારનું છે જોવાનું ને આ અહીંયા મોટું ગ્રાઉન્ડ છે ત્યારે આથી ગાડીઓને એવું લાઈનમાં પડ્યું છે આપણે દર્શન કરવા જવાનું છે તો આપણે જઈએ હાલો તો આપણે વાસરદાન દેરે જતા પહેલાં આપણે પાણી પી લીધું પાણી પરબ છે કાંઈ ગ્લાસ નહીં હોય આને જવું પડે તો જો આપણે દર્શન કરવા આવી ગયા છીએ જો આ વાસરદાન મંદિર છે જુઓ અહીંયા તો આપણે વાસરદાન દર્શન કરી લીધા ને આ જો આ જયદીપભાઈ દર્શનભાઈ બે જોડા પહેરે છે જયદીપભાઈને પહેરવાનું બાકી છે ને આ દર્શનભાઈ તો પહેરી લીધા કે તો આપણે બહાર જઈ તમને આગળ દેખાડીશું તો વ્લોગમાં બને રહેજો આપણે બહાર જઈ દેખાડીશું તમને તો જો આપણે બહાર જઈએ છીએ બહારથી આપણે આગળ નજારો દેખાડશું બના રહેજો વ્લોગમાં આ જો આપણે બહાર જતા તો આપણને આ જો વ્લોગર મળી જશે તમારું શું કેવું જલ્દી એમ કહે છે તો આપણે જઈએ બહાર તો આપણે બહાર આવી જાય જો બહારનો નજારો ત્યાં દુકાન હતી આપણે હવે સોડા પીએ આપણે તો આપણે સોડા નથી પીવી તો આપણે જો આપણે પ્યાલી છે ઠપકાઈ દે પછી તો હા જો આ છે અમે 5 જણા છીએ અત્યારે આપણે પ્યાલી ખાઈ તે દેખાડશું આમ તો પાઈ જો તો આપણે પ્યાલી બને છે અત્યારે આપણે બની જાય તે દેખાડશું આપણે જો આ બધી વસ્તુ નાખે છે એટલે બની જાય એટલે આપણે દેખાડશું ને આપણે કાં ખાશું એ તમને દેખાડશું તો બનાવી વ્લોગમાં આપણે દેખાડીએ હવે કાં બની ગયેલી છે આપણે હવે ખાવા જવાનું છે કાલે તો બની ગઈ છે ને હવે આપણે ખાવા જવાનું છે હવે તો આપણે અહીંયા લીમડે ખાવાનું છે ને પાણા પર આપણે ખાવાનું છે તો આપણે આગળ એના બેસીએ તો દેખાડીએ આપણે જો સોડા નથી પીતા આપણે પ્યાલી ઠપકાઈ દઈએ અંદાએ જુઓ આપણે જો આપણે પ્યાલી ખાઈ લીધી છે ને મને અમારે હવે આપણે બબલા ખાવા જઈએ છીએ આપણે દેખાડશું ત્યાં બબલા ખાશું તો આપણે તો જઈએ છીએ આપણે આગળ પાર્ટી કરશું તે દેખાડશું ને આપણે તો વ્લોગમાં બને તો આપણે પાર્ટી કરશું તે દેખાડશું આપણે જો અહીંથી જવાનું છે દુકાન આગી છે આપણે જઈને દેખાડશું તો આપણે જો દુકાન આવીને જો આ બબલા લઈ લીધા હવે જો અમે પાર્ટી 5 જણા કરશું આપણે તમને દેખાડશું તો વ્લોગમાં બને રહેજો જો આપણે બબલો ખાઈએ આ હંગર છાપો જો અમે બબલા ખાઈએ તો 2 બબલા પૂરા થઈ ગયા અમે 4 બબલા છે આપણે જો આગળ તોડે છે આપણે તોડો ને જયદીપભાઈ નાખલે પેલું તોડો જો આગળ ખમો જયદીપભાઈ ને કઈ તોડો 2 કિલો મોકલાવું મળવાલા ને મોકલાવેલા ભાઈ 2 કિલો હવે હાલો કોણ તોડે હવે ઉપર 2 મિનિટ ખમી જાવ હાલો દર્શનભાઈ તમે તોડો પછી 2 બબલા આ 2 તોડશે દર્શનભાઈ તોડે છે બબલું આપણે ખાવાનું ચાલુ કરીએ તો હાલો ચાલુ કરીએ છેલ્લા 2 બબલા હવે તો જો 4 બબલા ખાલી થઈ ગયા ને હવે આ 2 બબલા વધ્યા તો પેલો આપણે ધવલભાઈ તોડશે ચાલો એમાંથી તોડો એકાદું ધવલભાઈને પાછું ઠપ કરવું પડે
તોડ લીધો. આ દિવેશભાઈ હોય તોડશે. લ્યો હાલો દિવેશભાઈ. આંગળા કાઢવા આપણે 5 રૂપિયા આમ નહીં દેતા આપણે કા. આપણે મફતનું છે તમ તારે હાલો દાબો તો હવે આપણે ખાઈએ છીએ. બોલાઈ હા સંકિતભાઈ નો એ જે બ્લોગ ઉતારે ઈ પાડી દીધો. લ્યો હવે તો અમે તો પાર્ટી કરી લીધી ને હવે આપણે જવાનું છે ઘરે. તો આપણે હવે પાણી પી લીધું. આ પાણીનું બરફ તો દિવેશભાઈ તો ઘર થઈને દોડી ગયા તરફ. હવે પછી અમારો વારો આવ્યો. દિવેશભાઈ પી લીધું તો હવે આ દર્શનભાઈ પીવે છે. લ્યો ને પીવું કે તમારે હાથ ધોવા? રાતનો મસાલો સોતો તો હાથમાં પડી ગયો હવે દર્શનભાઈ પછી જો આ ધવલભાઈ વારો આવ્યો તો જો એ પી આગળ પી લે પછી આપણો વારો આવશે. તો હવે આપણે પાણી પી લીધું હતું ને પાર્ટી કરી લીધી. તો આ જો જયદીપભાઈ ને જે આ દર્શનભાઈ બે ભૂખા છે પાછા બબલા લીધા. જો તો ખાવા પડે એ કે બબલા ખાવા પડે. આ દિવસ તમે શું લીધું? એ તો ઓલા દર્શનભાઈ આપણે લીધેલું છે. મફતની મેરું મફત તો આપણે વ્લોગમાં બનાવી તો આપણે ઘરે જઈશું તો દેખાડશું. આપણે આપણો વાર આવી ગયો પાણી પીવાનું. પોગી જશે ને અમારા બધાના તરફથી તમને હેપી ન્યુ યર તો આજનો વ્લોગ આપણો અહીંયા લગે. બાય બાય.